નાના નટખટ, આઈના તળાવમાં કેટલા કમળ હશે? ઘણા બધા હશે. તો પણ 1000 જેટલા હશે કે? 1000 નહીં, એનાથી પણ વધુ. તો પણ લાખો કરોડો ફૂલો હશે. લાખો કરોડો હશે? નાના નટખટ, શું તને એક કોયડો પૂછું? હા, પૂછને. કોયડા તો મને બહુ ગમે છે. પાત્રો ડૂબીને બહાર નીકળ્યો હતો, જાડો થઈ ગયો. આવી રીતે ના જો, મને જવાબ આપને. પાપડ. હવે હું પૂછું તને. હા, પૂછને. ઉડવાવાળી આગની ગોળી પીપળામાં આવીને બેસી ગઈ. મને ખબર છે, તારો. અરે ના ના, આગિયો. હવે તું પૂછ. હું તને બીજું કંઈ પૂછું છું. ઝાડની ઉપર ફળ, ફળની ઉપર ઝાડ. ઝાડની ઉપર ફળ, ફળની ઉપર ઝાડ. ના નાના વાંદરા, મને નથી ખબર. તો તું માને છે કે તું હારી ગયો છે? હા, માની લઉં છું. જવાબ બતાવ ને. અરે, એનું જવાબ છે. હા, શું છે બતાવ. જવાબ છે એ તો મને પણ નથી ખબર. નાના વાંદરા, તે મને ઉલ્લુ બનાવ્યો. ઉભો રહે, આવું છું. પકડી લીધું. કોઈ શાંતિથી સૂવા પણ નથી દેતું. એકે થોડી વાર પહેલા જ મારી પૂંછડી પર લાત મારી. હવે બીજો આવી ગયો. માફ કરજો સાહેબ દાદા, મને નહોતી ખબર કે અહીંયા તમે છો. તો તને શું લાગ્યું કે કોણ છે? તને એમ લાગ્યું કે અહીંયા કોઈ કે રસ્સી મૂકી છે? મને લાગ્યું કે એ જ વિચાર્યું હશે. ઘણા લોકોને એમ જ લાગે છે કે સાપ નહીં રસ્સી હશે. કોયડા સમજમાં ના આવે તો આવું જ થાય છે. આ બધું આના કારણે જ થયું છે. ના ના ના, હવે ઝઘડા કરવાનું છોડી દો તમે લોકો. તમે લોકો ક્યાં જઈ રહ્યા છો? સાંભળ્યું છે આઈના તળાવ ઉપર કમળ ખીલ્યા છે. અમે એ જ જોવા જઈ રહ્યા છીએ. એ તો અહીંયા પાસે જ છે. મારા દાદા લોકો ત્યાં જ રહેતા હતા. હા, મારા દાદા વિશે વાત કરવાથી પેલા બગલાની વાર્તા યાદ આવે છે. બગલો? કયો બગલો? હા, એક ચાંચ વાળો બગલો જે મુંબઈમાં રહેતો હતો.